ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. પાનોલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ પાનોલી બ્રિજ નીચેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓએ એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નુરા આલમ બદરુદ્દીન શૌકત અલી મિનહાર હાલ રહે અંસાર માર્કેટ ભડકોદરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચના બાકરોલ બ્રિજ પાસે હાજર છે. જેને શરીરે લાલ કલરની ટી શર્ટ તથા કમરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશનના કંપનીમાં ઘરફોડ ચોરીમાં આશરે 3 મહિનાથી વોન્ટેડ આરોપી નુરા આલમ બદરુદ્દીન શૌકત અલી મનિહાર હાલ રહે અંસાર માર્કેટ ભડકોદરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહે દુર્જનપુર ધાત થાણા તરબંગજ તાલુકા નવાબહંજ જિલ્લા ઘોડા યુપીનાને ઝડપી લઈને બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. જે માહિતી બપોરે 2:30 કલાકે મળી હતી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.